નમસ્કાર જ્ઞાતિજનો, હું સોનલ ખમાર. ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર વિગતવાર જોતા પહેલા મુખ્ય સમાચાર પર એક નજર. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા પ્રસારિત ખમાર ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂર્ણ. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત અને ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલના સહયોગથી કલોલ મુકામે યોજાયેલ સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન. મહેસાણા ખમાર જ્ઞાતિ દ્વારા મહાસુદ આઠમે યોજાયેલ ઉજવણી અને રમતગમત કાર્યક્રમ. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલ દ્વારા તારીખ 18/3/22ના રોજ ઉજવાયેલ સામૂહિક હોળી કાર્યક્રમ. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ સરકારી કાર્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ. વાત કરીશું કેટલાક જ્ઞાતિજનોને મળેલ સિદ્ધિ વિશે. સમાચાર જોઈશું વિગતવાર. વહાલા જ્ઞાતિજનો, આપ સૌને જણાવતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આજે આપણે જ્ઞાતિજનોને પોતાની ખમાર ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂર્ણ થયેલ છે. ગત વર્ષ માર્ચ મહિનાના અંતિમ રવિવારે શરૂ થયેલા સફરને ક્યારે 1 વર્ષ પૂર્ણ થયું ખબર જ ના પડી. આ ટેકનોલોજીના યુગમાં આપણે સૌ આગળ વધતા જ રહ્યા છીએ, ત્યારે સમાજની સામાજિક સેવાઓ તેમજ કાર્યક્રમોને આપણે ટેકનોલોજીના માધ્યમ દ્વારા સમાજ સાથે જોડવાનો ખૂબ સરસ પ્રયત્ન કરેલ હતો, જે સુંદર રીતે સફળ રહ્યો. ખમાર ન્યૂઝ ચેનલના માધ્યમથી પ્રસારિત થતા સમાચારમાં આપણી જ્ઞાતિના અલગ અલગ ગામોમાં થતા પ્રસંગો, જ્ઞાતિજનોએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ તેમજ મહામંડળના વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ વિશે માહિતી આપવામાં આવે છે. સાથે સાથે આ ન્યૂઝ ચેનલમાં ચાલતા ખમાર ટોક શો અંતર્ગત જ્ઞાતિના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો જેમ કે ડોક્ટર, બ્યુટિશિયન, ડાયટિશિયન, મહામંડળના વિવિધ હોદ્દેદારો સાથે મુલાકાત ગોઠવી તેમની પાસેથી સમાજને ઉપયોગી માહિતી જ્ઞાતિજનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છીએ. વિદેશમાં વસતા તમામ જ્ઞાતિજનોને પણ આ માધ્યમથી સમાજમાં થતા કાર્યક્રમોની માહિતી મળતી જ રહે છે. આપણી વચ્ચે વિદાય પામેલા જ્ઞાતિજનોને પણ આ માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવતા રહ્યા છીએ. ન્યૂઝ ચેનલના 12 એપિસોડમાં 25થી પણ વધારે આપણી જ્ઞાતિના યુવક યુવતીઓ ન્યૂઝ એન્કરની ભૂમિકા ભજવીને પોતાની આગવી પ્રતિભા દર્શાવી છે. આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં ખમાર ન્યૂઝ ચેનલ દ્વારા ખૂબ ઝડપથી અને સરળતાથી જ્ઞાતિજનો સુધી પહોંચવું સરળ બન્યું છે. આજે 1 વર્ષના ટૂંકા સમયગાળામાં 1160 જેટલા સબસ્ક્રાઇબર તેમજ દર મહિને 1000 કરતાં પણ વધારે જ્ઞાતિજનો દ્વારા આ સમાચાર જોવાઈ રહ્યા છે. આવા અપાર પ્રેમ પ્રતિસાદ બદલ અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ અને ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમ વતી હું આપ સર્વે જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આગળના સમાચાર જોઈશું કાજલબેન ખમાર દ્વારા. નમસ્કાર, હું બાલકૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. આ ન્યૂઝ ચેનલ નમસ્કાર જ્ઞાતિજનો, હું સોનલ ખમાર. 2021થી 2024 માટે આગામી 3 વર્ષના શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ પદે અમદાવાદના ડોક્ટર વિપલભાઈ આર ખમારની બિનહરીફ તરીકે સર્વ ગામના પ્રતિનિધિઓની સંમતિથી વરણી કરવામાં આવી હતી. નમસ્કાર, હું કાજલ ખમાર. આગળ આપણે જોઈશું રાજકારણમાં આપણી જ્ઞાતિની મહિલાના યોગદાન વિશે. દરેક ખમારને 18% સુધી દવાઓ પર ડિસ્કાઉન્ટ, 50% સુધી મેડિકલ ટેસ્ટ પર ખમાર હેલ્થ કેરની સ્કીમની જાહેરાત. ખમાર ફૂડ પ્રોડક્શન યોજનાની રચના કરવામાં આવી હતી. આ યોજના વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે. આ વાતને સાકાર કરતી યોજના એટલે ખમાર નોલેજ સેન્ટર KKC. આજથી આપણે ખમાર ન્યૂઝ ચેનલમાં મેડિકલ ટોક શો શરૂ કરી રહ્યા છીએ. આપનું હાર્દિક સ્વાગત છે મેડિકલ ટોક શોમાં. આપણી વચ્ચે હોમિયોપેથિક દવાઓ છે એ કયા કયા રોગમાં એકદમ સારી કારગર? હોમિયોપેથિક દરેક રોગમાં કારગર છે. અમે તો માત્ર લાગણીની માંગણી કરી અને આપે તો હૃદયમાં જ છાવણી કરી. હું આભાર માનું છું શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી સદાય માનનીય શ્રી ઇન્દ્રવદનભાઈ મોદી તેમજ ડોક્ટર રાજીવભાઈ મોદી સાહેબ. ઇમ્યુનિટી વધારવા સેપ્સેવિક ઇન્જેક્શનનો સેવા યજ્ઞ. શ્રીમાન ડોક્ટર રાજીવભાઈ ઇન્દ્રવદનભાઈ મોદીનું આ સમાજ પ્રત્યેનું યોગદાન બદલ શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ તથા સર્વે જ્ઞાતિજનો
તેમના સદાય ઋણી રહેશે. જ્ઞાતિજનો આજે મેડિકલ ટોક શોમાં આપણી સાથે ડોક્ટર હેમેન્દ્રભાઈ ખમાર છે. આયુર્વેદ શાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ 3 ડોઝના આધારિત થયેલા છે. મહેસાણા ખમાર જ્ઞાતિ દ્વારા મહેસાણાના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. ખમાર સ્પોર્ટ્સ લીગ કેએસએલનું કડી મુકામે ભવ્ય આયોજન. પાટણ ખમાર જ્ઞાતિ દ્વારા શ્રી મહાકાળી માતાની પાલખીની પ્રદક્ષિણા મંદિર સંકુલમાં કરવામાં આવી. આજે આપણી સાથે છે ડોક્ટર કૌશા હાર્દિકભાઈ ખમાર કે જેઓ હોમિયોપેથિક ડોક્ટર છે. શરીરના બંધારણથી લઈને અલગ અલગ પ્રક્રિયાઓમાં આ બધા સબસ્ટન્સીસ જરૂરી હોય છે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં ન્યુટ્રિયન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. મહિલા વિભાગમાં પાટણ મહેસાણા ટીમનો વિજય. એક નજર હેડલાઇન તરફ. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળનું ખમાર ફિમેલ વિંગ. સો હું બીએલસીસી માસ્ટર કોસ્મેટોલોજીસ્ટ છું અને બીએલસીસીમાં એઝ અ સ્કિન અને હેર ફેકલ્ટી પણ હું કામ કરી ચૂકી છું. એટલે નમસ્કાર, હું કૌશલ ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપ સર્વે જ્ઞાતિજનોનું સ્વાગત કરું છું. સર્વે જ્ઞાતિજનોને જણાવવાનું કે દરેક મહિને આવતી ખમાર ન્યૂઝ ચેનલમાં એડવર્ટાઇઝમેન્ટનું સેક્શન ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પવન ખમાર આજના આ ખમાર ટોક શોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું 9 વર્ષથી આ મ્યુઝિક શીખું છું. મને પિયાનો પહેલા બહુ જ ગમતો હતો, પછી મેં પિયાનો વગાડવાનું સ્ટાર્ટ કર્યું. હું દીપિકા ખમાર ખમાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. કડી મુકામે લોન્ચિંગ કરવામાં પુરાના ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં અને વાત કરીશું કેટલાક જ્ઞાતિજનોએ મેળવેલ સિદ્ધિઓ વિશે. બંસી દાદા, સ્વાગત છે આપનું આજના ખમાર ટોક શોમાં. જે આ ટેકનોલોજીની જરૂરત છે એનો ઉપયોગ કરી અને હાલની ટીમ જે સમાજની સેવાઓ કરી રહી છે એ ખરેખર અદ્વિતીય છે. આપણી જ્ઞાતિમાં હાલમાં જે સામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિશે આપનો શું અભિપ્રાય છે? આપણો સમાજ ઘણા વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે. દર 2-3 વર્ષે આપણા સમાજના પ્રતિનિધિ બદલાતા આવે છે. હાલના જે પ્રતિનિધિ છે એ અગાઉના પ્રતિનિધિ કરતા ઉત્સાહપૂર્વક કામગીરી કરે છે. હું નમન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. કલોલથી વિસનગર સુશી મુકામે શ્રી મહાકાળી માતાના મંદિરે પગપાળા સંઘનું છેલ્લા 10 વર્ષથી શ્રી દીપકભાઈ ખમાર કલોલ દ્વારા આયોજન કરવામાં આવે છે. જેનું વેટ વધારે વધી ગયું હોય, જેઓને બહુ જ બધી હેલ્થ ઇશ્યુઝ હોય, એ બધાને હું હેલ્પ કરું છું બાય ગુડ ડાયટ, બાય ગુડ ફિટનેસ એક્ટિવિટીઝ એન્ડ બાય ગુડ મેકઓવર, કે જેનાથી તેમનો કોન્ફિડન્સ. પવન ખમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખમાર ન્યૂઝ ચેનલમાં. ફરી એકવાર મિની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી ટોક શોમાં આપણી સાથે છે શ્રી ડોક્ટર વિમલેશભાઈ બી ખમાર. આપણી જ્ઞાતિનું પ્રથમ વસ્તીપત્રક 1969માં પ્રગટ થયેલું, જે મંગળદાસ જ્ઞાનચંદ ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલું. પ્રાંતિજ ખમાર જ્ઞાતિ દ્વારા તારીખ 8/2/2022 રોજ સાપણ મુકામે માતાજીના હવન 100 વર્ષ જૂનું મંદિર છે. ત્યાં 2004માં એ મંદિરની નવી સ્થાપના કરવામાં આવી. નમસ્કાર જ્ઞાતિજનો, હું કાજલ ખમાર. હવે આગળના સમાચાર જોઈએ તો શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આયોજિત અને શ્રી ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલના સહયોગથી ખમાર સ્પોર્ટ્સ લીગ કેએસએલ અંતર્ગત તારીખ 25, 26, 27 ફેબ્રુઆરી 2022ના રોજ કલોલ મુકામે સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ગામના ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 12 ટીમોને A, B, C અને D એમ 4 ગ્રુપોમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં A ગ્રુપમાં કલોલ મહારાજા કલોલ, કડી 11 કડી, બરોડા 11 બરોડા. ત્યાર પછી B ગ્રુપમાં ઓલ ઇન્ડિયા અમદાવાદ, ખમાર કેપિટલ્સ ગાંધીનગર, પ્રાંતિજ, દહેગામ, વિજાપુર, શ્રીસ્થળ, શ્રી સિદ્ધપુર, વિસનગર. ત્યાર પછી સી ગ્રુપમાં બ્રધર 11 અમદાવાદ, સચિન 11 મહામંડળ મિક્સ, એવી વોરિયર્સ આંબલિયાસણ વિરમગામ અને અંતે ડી ગ્રુપમાં હેરિટેજ પાટણ પાટણ, મહેસાણા સુપર જાયન્ટ મહેસાણા, કલોલ નાઇટ રાઇડર કલોલ. આમ કુલ 12 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. દરેક ગ્રુપમાં પ્રથમ નંબરે આવેલ ટીમોને સેમીફાઇનલ માટે ક્વોલિફાઈડ ગણવામાં આવી હતી. જેમાં ગ્રુપ એમાં કલોલ મહારાજા કલોલ, ગ્રુપ બીમાં ઓલ ઇન્ડિયા અમદાવાદ, ગ્રુપ સીમાં બ્રધર 11 અમદાવાદ અને ગ્રુપ ડીમાં હેરિટેજ પાટણ. આ 4 ટીમો સેમીફાઇનલમાં આવી હતી. આ 4 ટીમોમાંથી ઓલ ઇન્ડિયા અમદાવાદ અને બ્રધર્સ 11 અમદાવાદ, આમ આ બંને ટીમો ફાઇનલમાં પ્રવેશી હતી, જેમની વચ્ચે
ફાઇનલમાં ખૂબ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો અને જેમાં મેચના અંતે બ્રધર્સ 11 અમદાવાદની ટીમે સુપર 6 ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ જીનલ ગાંધી અમદાવાદ, બેસ્ટ બોલર ધ્રુવેશ ખમાર મહેસાણા, બેસ્ટ બેટ્સમેન પ્રણાવ ખમાર અમદાવાદ બન્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શ્રી ખમાર પ્રગતિ મંડળ કલોલની સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી હતી. પ્રમુખ શ્રી ડૉક્ટર રિપલભાઈ ખમાર અને મહામંત્રી શ્રી ડીકેશભાઈ ખમાર એ મહામંડળ વતી તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સાથે સાથે આ ટુર્નામેન્ટમાં આર્થિક મદદ કરનારા સમગ્ર દાતાશ્રીઓનો પણ મહામંડળ વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટને યુટ્યુબ પર લાઈવ સ્કોરબોર્ડ સાથે લાઈવ પ્રસારણ બતાવવા બદલ આઈટી ટીમે પણ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું, જેથી સમાજના દરેક લોકો ઘરે બેઠા તેનો આનંદ માણી શકે અને તેના બદલ આઈટી ટીમના ચેરમેન શ્રી કૌશલભાઈ અને તેમની ટીમના સહાયક મિત્રો વ્રજ અને દેવનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હવે પછીના સમાચાર જોઈએ વિરામ બાદ. હેલો ડિયર ફ્રેન્ડ્સ, ખમાર ફૂડ પ્રોડક્ટ્સ. શું તમને ખબર છે આપણી જ્ઞાતિ દ્વારા ખમાર ફૂડ બ્રાન્ડ અંતર્ગત વેરાયટી ઓફ ફૂડ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. ટેસ્ટી પાપડ, મઠિયા, ખાખરા અને આવનારા સમયમાં હજી વધારે સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સ લાવવામાં આવશે. ભાઈ, અમે તો વર્ષોથી નાસ્તા બહારથી લાવીએ છીએ. આપણી જ્ઞાતિ ક્યાંથી શરૂ કર્યું? ભાઈ, પણ સ્વાદનું તો શું, ટેસ્ટ ને ક્વોલિટી તો જોરદાર જ હોવી જોઈએ ને. આપણે તો ખાવાના શોખીન. KFB ના ફૂડ પ્રોડક્ટ ખૂબ જ આકર્ષક, પ્યોર અને હાઇજેનિક અને અનટચ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવેલ છે. અરે વાહ, હવે આપણે KFB નો જ નાસ્તો લાવીશું. આપણા નાતને આત્મનિર્ભર બનાવવા મદદરૂપ થઈશું. ખમાર ફૂડ પ્રોડક્ટ વ્યાજબી ભાવે મળે છે, ફૂડ ઓથોરિટી રજિસ્ટર્ડ છે, પેકેજિંગ મટીરિયલ ફૂડ ગ્રેડ છે. આપણી ફૂડ પ્રોડક્ટ ફસાઈ અપ્રૂવડમાં મેન્યુફેક્ચરિંગ થયેલ અને ફૂડ ગ્રેડ એક્સપોર્ટ ક્વોલિટી પેકિંગમાં ઉપલબ્ધ છે, તેમજ ખૂબ જ આકર્ષક ભાવે મળે છે. જો આટલી સુંદર ક્વોલિટી, ટેસ્ટી, એક્સપોર્ટ સ્ટાન્ડર્ડની ફૂડ પ્રોડક્ટ્સ આપણા મહામંડળે લોન્ચ કરી હોય તો બીજી પ્રોડક્ટ્સ કેમ લઈએ? આપણે સૌ ખમાર્સ બ્રાન્ડ ફૂડ પ્રોડક્ટ્સ જ ખરીદીએ અને આપણા ફ્રેન્ડ્સ, ઓફિસીસ અને એરિયામાં તેનો પ્રચાર કરી મહામંડળને સફળ અને આત્મનિર્ભર બનાવીએ. ચલો, લેટ્સ મેક ખમાર્સ બ્રાન્ડ ધ ફર્સ્ટ ચોઇસ ઓફ અવર ફૂડ પ્રોડક્ટ્સ. એક ખમાર, શ્રેષ્ઠ ખમાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહેસાણા ખમાર જ્ઞાતિ દ્વારા મહાસુદ આઠમ તારીખ 8 ફેબ્રુઆરી 2022ના રોજ સાવગીરી આશ્રમ ખાતે ઉજવણી અને રમતગમતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેસાણા જ્ઞાતિના જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં મહેસાણાના જ્ઞાતિના સિનિયર સિટીઝન કે જેમણે 75 વર્ષ પૂર્ણ કરેલ હોય તેમનું મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા ખમાર જ્ઞાતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે પછીના સમાચાર જોઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શ્રી ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલ દ્વારા તારીખ 18 માર્ચ 2022ના રોજ હોળી હંગામા 2022નું સુંદર આયોજન કબીર આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કલોલના સર્વે જ્ઞાતિજનોએ લાઈવ ડીજેના તાલે રેઇન ડાન્સ કરી અને ઓર્ગેનિક કલર સાથે આનંદ અને ઉત્સાહથી હોળી રમી હતી. ત્યારબાદ સર્વ જ્ઞાતિજનોએ રાત્રિ ભોજન પણ સૌએ સાથે મળીને જ લીધું હતું. સંપૂર્ણ આયોજન અને સાથ સહકાર આપવા બદલ શ્રી ખમાર જ્ઞાતિ પ્રગતિ મંડળ કલોલ દ્વારા કલોલના સર્વ જ્ઞાતિજનોનો દિલથી આભાર માનવામાં આવ્યો હતો. આપ સૌ જાણો છો કે હાલમાં શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા આપણી જ્ઞાતિનું 8મું વસ્તીપત્રક બનાવવા માટે જનગણના કાર્યક્રમ હાથ ધરાઈ રહ્યો છે. સમગ્ર જ્ઞાતિ બંધુઓને નમ્ર વિનંતી કે જે કુટુંબના ફોર્મ ભરવાના બાકી હોય તેમણે ત્વરિત ફોર્મ ભરી અને પોતાના ગામના પ્રતિનિધિઓને તે જમા કરાવવા. વસ્તીપત્રકનું કાર્ય ખૂબ જટિલ છે અને તેમાં મદદરૂપ થશો તેવી વિનંતી શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા સર્વ જ્ઞાતિજનોને કરવામાં આવી છે. શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ સરકારી કાર્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ અંતર્ગત
આપણા સર્વ જ્ઞાતિજનોને વ્યક્તિગત લાયકાત પ્રમાણે વિવિધ સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે તેવા ઉદ્દેશ્ય મહામંડળની ટીમે ગામે ગામ કાર્ડ કે સર્ટિફિકેટ માટે કેમ્પનું આયોજન કરી નીચે મુજબની યોજનાઓનો ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં બિન અનામત જાતિ અને આર્થિક રીતે નબળા હોવા અંગેનું પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે આયુષ્યમાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, આર્થિક રીતે પછાત EWSનું પ્રમાણપત્ર, સિનિયર સિટીઝન કાર્ડ વગેરે માટે ટૂંક સમયમાં જ મહામંડળ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે. કેમ્પની વિગતવાર માહિતી આગામી એપ્રિલ-મે મહિનામાં જાહેર કરવામાં આવશે. અમારા આ પ્રયાસમાં જોડાઈ અને લાભ લેવા દરેક જ્ઞાતિજનોને પોતાના ગામના પ્રમુખ અથવા પ્રતિનિધિઓ અથવા મહામંડળની ટીમનો સંપર્ક કરવા માટે વિનંતી. હવે વાત કરીએ આપણા જ્ઞાતિ બંધુએ મેળવેલ સિદ્ધિ વિશે. મહેસાણાના પ્રમોદભાઈ રમણલાલ ખમાર ખેલ મહાકુંભમાં ચેસ ટુર્નામેન્ટમાં બીજી વાર તાલુકા લેવલે ચેમ્પિયન બન્યા છે, તો તેમને શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ અને મહેસાણા ખમાર જ્ઞાતિ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. હાલમાં ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ખેલ મહાકુંભ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ ખેલ મહાકુંભમાં આપણી જ્ઞાતિના ઘણા બાળકોએ ભાગ લીધેલ છે અને તેઓ તાલુકા કે જિલ્લા લેવલ સુધી પણ પહોંચ્યા છે. તો આ સર્વ બાળકોને શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે ખમાર ટોક શોમાં મળીશું શ્રી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના લોકલાડીલા પ્રમુખ શ્રી ડોક્ટર રિપલભાઈ ખમાર અને મહામંત્રી શ્રી ડીકેશભાઈ ખમાર. ખમાર ટોક શોમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ શ્રી ડૉક્ટર રિપલભાઈ આર ખમાર અને અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના મહામંત્રી શ્રી ડીકેશભાઈ ખમાર. આપણી ખમાર ન્યૂઝ ચેનલ KNCને આજે 1 વર્ષ પૂરું થયું છે, તો આ ન્યૂઝ ચેનલ ચાલુ કરવા પાછળનો વિચાર તમને કેવી રીતે આવ્યો? સર્વપ્રથમ તો જ્યારે લાસ્ટ યર આ નવી બોડીનું ગઠન થયું એ વખતે અમને એવું થતું હતું કે આપણે જ્યારે ખમાર સંદેશ પબ્લિશ કરીએ છીએ, જે અગાઉની ટીમમાં હંમેશા વર્ષોથી પબ્લિશ થતું હતું, પણ ખમાર સંદેશ કોઈ ઇવેન્ટને કવર કરતું 4 મહિને 5 મહિને પબ્લિશ થતું એક આપણું પ્રકાશન હતું. એનાથી એવું થતું હતું કે 5-6 મહિના સુધી જે પણ ઘટનાક્રમ થયો હોય સમાજમાં તે આઈધર કોઈના વાયા ખબર પડે અથવા તો કોઈને ના ખબર પડે. એના સંદર્ભમાં અમને એક વિચાર આવે કે આપણે કોઈ એક માધ્યમ ઊભું કરીએ, કોઈ એક ચેનલ ક્રિએટ કરીએ કે જેનાથી દર મહિને આપણી જ્ઞાતિમાં ક્યાંય પણ થતા ન્યૂઝ હોય, સારા સમાચાર, ખરાબ સમાચાર, કોઈની ઉપલબ્ધિ હોય, કોઈના અચીવમેન્ટ્સ હોય, તે સમાજના દરેક વર્ગ સુધી, દરેક ગામ સુધી, દેશ પરદેશમાં પહોંચે અને તેને સમાજ જોડે કનેક્ટિવિટી રહે, એને સમાજમાં થતી ઘટનાઓની જાણ થાય. બહુ સુંદર તમારો આ એક અભિગમ હતો અને સાથે ટેકનોલોજીને પણ તમે જોઈન્ટ કરી દીધી. એટલે ટેકનોલોજીના આ ઉપયોગથી દેશ વિદેશમાં વસતા આપણા જ્ઞાતિજનો અને ઇન્ડિયામાં રહેતા દરેક જ્ઞાતિજનો સુધી તમે એક એક વાતને પહોંચાડી છે. તો આ જ્યારે ખમાર ન્યૂઝ ચેનલ તમે ચાલુ કરી એના પાછળનો તમારો હેતુ શું હતો? હેતુ એ જ હતો જેમ તમે સવાલ કર્યો કે એના પાછળ શું હતું, તો જ્ઞાતિજનો માટે અમારે જે દર મહિને જે અમુક છે કે ગામ છે, કલોલ છે, કડી છે, મહેસાણા છે, દરેક ગામમાં એક નાની મોટી ઇવેન્ટ થતી રહેતી હોય છે, કંઈક સારા પ્રસંગ હોય છે, કોઈ દુઃખદ સમાચાર બી આવે છે, જે આપણે ખમાર સંદેશ દર 3 મહિને આપતા હતા. તો આપણને 3 મહિને જાણ થતી હતી કે આપણા સમાજમાં ચાલી રહ્યું છે. હવે ગામે ગામે કંઈક નાના નાના પ્રોગ્રામ થતા હોય છે, હવન હોય છે, તો આ દર મહિને દરેક જ્ઞાતિજનોને આપણે એક કનેક્ટિંગ કરવાનું છે કે દરેક જણ કનેક્ટિંગ થાય, દરેકને ખ્યાલ આવે કે સમાજમાં શું ચાલી રહ્યું છે. જે ખમાર સંદેશ હતું એ 3 મહિને મળતું હતું, જ્યારે તમારી ન્યૂઝ ચેનલ દર મહિને સમાચાર નથી, પણ ઘણીવાર પબ્લિશ થતા 4-5 મહિના. એક્ઝેક્ટલી. હવે આજે તમે એની સમક્ષ જુઓ કે ભારત બહાર લગભગ આપણા 150 થી વધારે કુટુંબો દેશ પરદેશમાં, ઇન્ડિયામાં, આઈ મીન યુએસમાં, કેનેડામાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયા, 150 થી વધારે ફેમિલી બહાર છે. આજે એમને તો ખમાર સંદેશ પહોંચાડવું પણ એક કાર્ય છે. આજે કુરિયર કરવું ખમાર સંદેશ વોઝ એ કોસ્ટલી અફેર, આપણે કરી નહોતા શકતા. એથી એમનો પણ એક હંમેશા આ એક પ્રશ્ન રહેતો હતો
કે સમાજમાં શું થાય છે અમને ખબર નથી પડતી, અમને ખમાર સંદેશ કોઈ દિવસ મળતું નથી, સાચી વાત છે. પહોંચતું નથી, અને એમનો હંમેશા એક કમ્પ્લેન રહેતી હતી. હવે એના સામે મહામંડળના પણ રિસ્ટ્રિક્શન હતા કે આજે એક કુરિયર લગભગ 2000 રૂપિયા એક ખમાર સંદેશ મોકલાવાના થાય તો 150 કુટુંબને મોકલાવી શકે એવી સાચી વાત છે. મહામંડળની સક્ષમતા નથી. તો આ એક માધ્યમ એવું છે કે જ્યાં, અને મારી ટીમ માટે અમને બહુ જ ગર્વ છે, અમારી આખી KNC ટીમ, અમારા સંપાદકશ્રીની આખી ટીમને, કે આજે આપણે આ 13મા ન્યૂઝ 13મા મહિને પબ્લિશ કરી રહ્યા છીએ, પણ 12 મહિનાથી અમારા કમિટમેન્ટ પ્રમાણે દરેક મહિનાના છેલ્લા રવિવારે સાંજે 5 વાગે અચૂક સ્વરૂપે આપણે આ ન્યૂઝ પબ્લિશ કર્યા છે. ગામે ગામ લોકોએ જોયા છે, દેશ વિદેશમાં જોયા છે. પ્લસ આની તમને કોપી ઓલરેડી અવેલેબલ છે યુટ્યુબના આપણી ચેનલ પર, એટલે કદાચ તમે કંઈ મિસ પણ કરી ગયા એ દિવસે તો તમે બીજે દિવસે જોઈ શકો છો. પણ આ જોવાથી ને આ કરવાથી એક તો દરેકનું ઇન્વોલ્વમેન્ટ આવ્યું, દરેકને આનંદ થાય છે કે એમના અચીવમેન્ટ્સ અમે હાઇલાઇટ કરીએ છીએ, આખા સમાજને જાણ થાય છે, રાજકીય અચીવમેન્ટ, સ્પોર્ટ્સમાં અચીવમેન્ટ, એજ્યુકેશન અચીવમેન્ટ, મેડિકલ અચીવમેન્ટ, તો આ બધાની દરેકને જાણ થાય છે. અચીવમેન્ટ કરનારને પણ આનંદ છે કે સમાજમાં એની પહેચાન થાય છે, નામ થાય છે, અને દેશ વિદેશના લોકોને પણ આનો લાભ મળે છે. અને 3 મહિનાની જગ્યાએ તમે દર મહિને બધાને આ સમાચાર ઘર ઘર સુધી પહોંચાડો છો, તો આ તમારું ખૂબ જ સુંદર અભિયાન છે. સાહેબ એક છે વાત કરી ટીમ, પણ હું ખાસ કહીશ કે સાહેબનો બી એટલો બધો અંદર રોજ છે આપણા પ્રમુખશ્રી સાહેબનો, કે દરેક મહિનાને ન્યૂઝ પતે એટલે રેડી સેકન્ડ ડે એનું પ્લાન રેડી હોય છે કે આપણે ઇન્ટરવ્યુ ટોક શો શું રાખવું છે, આ મહિને સમાજને શું આપણે આપવું છે, ક્યાંક ને ક્યાંક દર મહિને નવું કરવાનું ટ્રાય કરતા જ હોય છે, અને એમને ખૂબ જ એનો ગોલ ક્લિયર છે કે આપણે સમાજને આપવું જ છે. આજે જ્યારે સ્ટાર્ટિંગમાં ન્યૂઝ ચેનલ ચાલુ કર્યા ત્યારે અમારે ફીડબેક લેવા પડતા હતા, ગામે ગામ વાત કરવી પડતી હતી, ફોન કરવા પડતા. હવે આજે એને એટલો રિસ્પોન્સ આવે છે કે લોકો કંઈ બી કરે ઓન ધી સ્પોટ અમને મેસેજ આવી જાય છે કે ભાઈ અમારા ગામમાં આ થયું છે, આ કામ થાય છે, તો જેથી લોકોને જાગૃતતા વધી જાય ને એક સરસ આપણે આજે આપણે આમાં એડ કરતા એક આનંદની વાત એ છે કે આ એક પ્રોસેસ એક્ટિવિટી હતી જ્યાં સમાજમાંથી અમે કંઈ ખમાર સંદેશ માટે તો આપણે ડોનેશન્સ લેતા હતા, આપણે એડ્સ લેતા હતા, બધું લેતા હતા, અને પબ્લિકેશન ખર્ચને એમાં એડજસ્ટ કરતા હતા. જ્યારે ન્યૂઝ ચેનલ અમે શરૂ કરી, અમારા પાસે ના કોઈ એનું સ્પેશિયલ બજેટ હતું, ના કોઈ એના પ્રોવિઝન્સ હતા, પણ ડ્યુ કોર્સમાં સમાજનો જે પ્રતિસાદ મળ્યો, આજે મને કહેતા આનંદ આવે છે કે લગભગ 9મા કે 10મા ન્યૂઝમાં અમે પહોંચ્યા અને ત્યાં અમને એડ મળવાનું શરૂ થયું, અમને પેએબલ એડ મળે છે, અને લોકો શુભેચ્છા ચાલુ કરી છે. અને અમે આજે આ ન્યૂઝ દ્વારા ફરીથી કહીશું કે આપની શુભેચ્છાઓ, આપના ન્યૂઝ, આપની એડવર્ટાઇઝમેન્ટ અમે આપી શકો છો. આપણે બહુ નજીવા દરે આમાં ઇન્ક્લુડ કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન એ જ હતો જેનો તમે જવાબ આપી રહ્યા છો કે લોકોનો, જ્ઞાતિજનોનો પ્રતિસાદ તમને કેવો મળે? આમાં એવું છે કે ખમાર સંદેશ અગેન વન વે ટોક શો હતો. તમે કંઈ પબ્લિશ કરો ઇટ ઇઝ વન વે, તમે છાપી દીધું અને લોકોએ વાંચી લીધું, પછી 4-5 મહિના પછી કદાચ કોઈ ઘટના રહી ગઈ, ભૂલચૂક થઈ ગઈ, તો એ બધું તમે એ પછી કરી શકો છો. ત્યારે ટોક શોનું એવું છે કે કદાચ કોઈના ન્યૂઝ અમારી પાસે લેટ પહોંચ્યા, અમારી ટીમ 15-17 તારીખે દર મહિનાની લઈ લે છે, ત્યારબાદ આખા ન્યૂઝ બનાવે, કદાચ કોઈના ન્યૂઝ રહી ગયા અથવા અમારાથી ઇન્વોલ્વ કરો, તો તમે તરત જ બીજા મહિને ન્યૂઝ ઇન્ક્લુડ કરી શકો છો. ગામના હોય, સમાજના હોય, ધાર્મિક હોય, તો તરત જ ન્યૂઝ આવી જાય છે. એટલે લોકોની હવે ઉત્સુકતા એટલી બધી થઈ ગઈ છે કે સંપાદકશ્રીને કે આ ટીમને સંપર્ક કરે છે, તરત જ જાણ કરીએ છે, અને અમને પણ એક ખેદ રહેતો નથી કે રહી ગયું કંઈ વાંધો નહીં, આપણે આને આવી રીતે ઇન્ક્લુડ કરી દઈએ. ખમાર ન્યૂઝ ચેનલ અને ટોક શોને 1 વર્ષ લગભગ પૂરું થઈ ગયું, અને 1 વર્ષ દરમિયાન તમે અલગ અલગ જ્ઞાતિના મહાનુભાવોને આ પ્લેટફોર્મ પર બોલાવ્યા, અલગ અલગ ફિલ્ડના વિશિષ્ટ લોકોને આ ફિલ્ડમાં બોલાવ્યા, તો એમના આ નોલેજથી જ્ઞાતિજનોને શું ફાયદો થયો? આપણે જ્યારે લાસ્ટ યર ન્યૂઝ ચેનલ શરૂ કરી, કદાચ ફર્સ્ટ જે આપણે રિલીઝ કરી હતી ન્યૂઝ માર્ચની 28 તારીખે 2021માં, એમાં આપણે કોઈ મહાનુભાવને કે ઇન્ટરવ્યૂ ઇન્ક્લુડ ટોક શોમાં નહોતા, ન્યૂઝ હતા. પણ ત્યારબાદ કોવિડનું એ વખતે ઘણી મહામારી હતી, એટલે આપણે મારા ખ્યાલથી બહુ સરસ રીતે આપણી જ્ઞાતિના અલગ અલગ ફિલ્ડના ડૉક્ટર્સ, એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક ડૉક્ટર્સ, એ બધા મહાનુભાવોને આપણે ઇન્વાઇટ કર્યા. એમના કોવિડ વખતે, એ વખતે કોવિડ થોડું વધારે એ હતું, એટલા માટે કોવિડ વિશેની જાણકારી, એમના પ્રિકોશન્સ, એમના જે તે ફિલ્ડ ઓફ મેડિસિનની અસરો, દવાઓ, એના વિશે આપણે માહિતગાર કર્યા, જેથી એ વખતે જ્ઞાતિજનોને જ્યારે એ મહામારીમાં ખૂબ જ ડર ફેલાયેલો હતો, એમને હિંમત પણ મળે અને જે તે દવા વિશેની જાણકારી મળે.
આપણે ત્યારબાદ થોડા આગળ જતાં મેં કહ્યું તેમ ફિમેલ ઓરિએન્ટેડ જે બધા એન્ટરપ્રિનર્સ છે જેમણે ખૂબ જ સરસ કર્યું છે એવા ફિમેલ્સને હાઇલાઇટ કર્યા. એમાં કોસ્મેટોલોજીસ્ટ આપણે લાયા, આપણે ડાયટિશિયન્સ લાયા, આપણે હેલ્થ જે અવેરનેસવાળા જે બહેનો છે એમને પણ લાયા. આપણે એમાં એડ ઓન કરીએ તો હમણાં નવેમ્બરમાં આપણે કોર્સ રન કર્યો હતો, એડવાન્સ કોર્સ ઓફ બ્યુટી એન્ડ કોસ્મેટોલોજી, અને જે ઘણી બધી બહેનોએ ભાગ લીધો. 52 બહેનોએ ભાગ લીધો. એક ઓનલાઈન સરસ કોર્સ હતો. અને જે અગેન આપણા એક ઓનલાઈન આપણા જે ટોક શોના ઓનલાઈન જે આપણા એક બહેન હતા જે ખૂબ જ સુંદર રીતે બ્યુટિશિયન અને ગ્રૂમિંગ અને ફેશનિસ્ટનું કામ કરે છે, દીપાલીબેન, એમને ઇન્ટરવ્યુમાં આપણને બધાને જાણકારી આપી અને ત્યારબાદ આપણા સાથે જોડાઈને સર્ટિફાઈડ VLCC નો ઓનલાઈન કોર્સ આપણે એક ટોકન પ્રાઇઝે 52 બહેનોને વિથ સર્ટિફિકેટ સાથે આપી શક્યા. એ સિવાય બહેનો જે આવી ડાયટિશિયન એમને એમનું જ્ઞાન આપ્યું, એ સિવાય હેલ્થ અવેરનેસ માટે બહેનો આવી એમને એમનું જ્ઞાન આપ્યું. આપણા મહાનુભાવ, આપણા પૂર્વ પ્રમુખો, વડીલો આવ્યા, તેમણે આપણું એક આ વર્ષે જે શરૂ કરેલ કેમ્પેન છે ખમાર ફૂડ પ્રોડક્ટ્સ, એના વિશે જાણકારી આપી. એમના ઉદ્દેશ્ય ક્લિયર કર્યા, એમના મહત્તમ જે એમના એમ્બિશન્સ હતા ખમારે એ ક્લિયર કર્યા, સમૂહ લગ્ન વિશેની જાણકારી. આપણે આ 12 મહત્વના જે પણ આપણા મહાનુભાવ આવ્યા એમણે જ્ઞાતિજનોને સમાજ જોડે કનેક્ટિવિટી સાથે સમાજ માટે કંઈક ને કંઈક આપ્યું, અને જેનો અમને ખૂબ જ આનંદ છે. તમારી પૂરી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. અમારી પૂરી ટીમે તો કામ કર્યું. અમે ખાસ આભાર અમારા દરેક પ્રતિનિધિ ભાઈઓ બહેનો કે જેઓએ ગામે ગામ જે ન્યૂઝ હતી અમને પહોંચાડે છે, અને ખાસ કરીને અમારા એન્કર ટીમ જેઓ વેરી ફર્સ્ટ ડેથી અમે જ્યારે બી બોલાયા છે ત્યારે એ લોકોએ એમને ટાઈમ કામ બધું જ મૂકીને આવ્યા છે. એક સમાજ માટે કંઈક એમને આપવું છે. તો જે અમારા આ 13 ન્યૂઝના એન્કરના મેમ્બરોનો મેં ખૂબ ખૂબ આભાર માને છે મહામંડળ વતી, કે તેઓને બી ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. ખમાર ન્યૂઝ ચેનલને 1 વર્ષ પૂરું થયું, એની સાથે સાથે મહામંડળની પૂરી ટીમને પણ 1 વર્ષ પૂરું થયું. તો આ 1 વર્ષ દરમિયાન તમે કયા કયા પ્રોગ્રામ્સ કર્યા છે એની એક રૂપરેખા જણાવશો? સૌપ્રથમ તો જ્યારે અમારે પ્રમુખશ્રી સાહેબને ટર્મ સ્ટાર્ટ થઈ એ દરમિયાન કોવિડનો માહોલ બહુ હતો, કોવિડની લહેર બહુ હતી. અમને બી આજ બી યાદ છે કે જ્યારે કેડીલાનું ફરીથી અમે આભાર માનીશું મહામંડળ વતી કે જેઓએ અમને કોવિડમાં આખા જ્ઞાતિજનોને સાહેબશ્રીના પ્રયાસ કરવાથી એમને એક ઇમ્યુનિટી બુસ્ટર ડોઝ આપ્યો. અને અમે કોવિડની સિચ્યુએશન બધી તો બી અમે સાહેબનું વિઝન હતું કે આપણે ગામે ગામ આપણા જ્ઞાતિજનોને આપણા જે સમય છે એ સમયમાં આપણે સાથે ઊભું રહેવું પડશે. તો અમે આખા સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ તો અમે કોવિડના ટાઈમમાં ઇમ્યુનિટી બુસ્ટરનો કેમ્પ કર્યો. એ બદલ અમે કેડીલાનો ખૂબ ખૂબ આભાર માનીશું કે જેઓએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો. એના પછી અમે યંગસ્ટરો માટે ક્રિકેટનું આયોજન કર્યું, જે કડી મુકામે અમે સરસ મજાની ક્રિકેટનું આયોજન કર્યું. એ પછી ફરીથી અમે યંગસ્ટરો માટે જે સાહેબે પહેલાં કમિટમેન્ટ કરી હતું કે આપણે વર્ષોથી સાઉથ ગુજરાતમાં કોઈ જ પ્રોગ્રામ નથી થયો. કદાચ જો મારું નોલેજ હશે તો હું એવું માનીશ કે જ્યારથી મહામંડળ શરૂ થયું તો આ પહેલો એવો પ્રોજેક્ટ હશે કે આપણે જે સાઉથમાં જઈને કર્યો હશે. અને સાઉથની ટીમનો ખૂબ જ ઉત્સાહભેર અમારું સ્વાગત હતું, એ લોકોનો ખૂબ જ સપોર્ટ હતો. તો અમે બીજો પ્રોગ્રામ યુવા શિબિર કરી, ખૂબ સરસ થઈ, ખૂબ જ સરસ થઈ. પુષ્કળ પ્રમાણમાં યુવાનોએ એમાં ભાગ પણ લીધો હતો, ઉત્સાહપૂર્વક. હા, અમને એવું હતું કે સંખ્યા આવશે કે નહીં આવે, ડિસ્ટન્સ છે તો કામ થશે કે નહીં, પણ યંગસ્ટરો આવ્યા, ડિસિપ્લિનમાં રહ્યા અને ખૂબ જ આયોજન થયું અને સરસ એ મજા આવી બધાને. એ દરમિયાન એના પછી અમે પ્લાનિંગ કર્યું બ્યુટિશિયનનો પ્રોગ્રામ, જે દીપાલીબેન પુણે હતા, જેઓ એક સરસ મજાનો બહેનો માટે કર્યું. આ એક બહેનોને એટલું બધું અમને યાદ છે કે જ્યારે એમના કોર્સ પત્યા અને જ્યારે અમે સર્ટિફિકેશન માટે બધા ભેગા થયા હતા તો કોઈ પાટણના બેન હોય, કોઈ અમદાવાદના હોય, કોઈ હરિદના હોય, રાધનપુરના, એ લોકોને એટલી બધી મિત્રતા થઈ ગઈ હતી કે બધાને કનેક્શન થઈ ગયું કે ભાઈ આપણા સમાજની બેન અહીંયા આ છે. તો અમને જોઈને ખરેખર આનંદ આવ્યો કે એક સરસ એક પ્રોજેક્ટ એ પછી સાહેબશ્રીએ એક વચન આપ્યું હતું યંગસ્ટરોને કે આપણે એવરી યર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડીશું. આ વખત બી અમને ફરીથી નવું વર્ષ સ્ટાર્ટ થયું તો અમને ફરીથી યુવાઓ માટે ક્રિકેટ કરી. તો કલોલ મુકામે કલોલ ટીમે સરસ સપોર્ટ આપ્યો, એક નવા અંદાજમાં મિની ક્રિકેટ ટુર્નામેન્ટ કરી. આ રીતના અમે આ પ્રોજેક્ટો આ વર્ષ દરમિયાન કર્યા છે. અને દરેક જ્ઞાતિજનો ફરતી પ્રતિનિધિ ભાઈઓ બહેનોએ જ્યારે બી અમારે હોય ત્યારે અમારા ખડે પગે સાથે રહ્યા છે. સર્વેનો ખૂબ ખૂબ આભાર, સર્વે દાતાશ્રીઓનો બી આભાર કે પ્રસંગે બી અમને જ્યારે ગયા છે તો બધાએ ખૂબ જ અમને સપોર્ટ આપ્યો છે. મહામંડળની સાથે સાથે પૂરી ખમાર જ્ઞાતિ કેડિલા ફાર્માસ્યુટિકલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આ સાથે અમે થોડા નવા પ્રોજેક્ટ જે નવા લાયા મહામંડળ થતી. એક અમે સૌથી પહેલાં લાયા કે મેડિસિન,
આપણે ઘરે ઘરે બધાને 18% ડિસ્કાઉન્ટ પર તમે ખાલી પ્રિસ્ક્રિપ્શન આપો અને અમે ઘરે ઘરે મેડિસિન પહોંચાડી છે અને હજી બી એ દોર ચાલુ છે. દરેક વ્યક્તિજનોને જ્યારે બી જરૂર હોય તો તેના ગામના પ્રતિનિધિ ભાઈઓને કે તેના ગામના પ્રમુખને કાં તો મહામંડળની ટીમને એ પ્રિસ્ક્રિપ્શન આપે અને અમે એને બને એટલા જલ્દી સમયમાં ઘણા બધા જ્ઞાતિજનો ઓલરેડી લાભ લઈ ચૂક્યા છે. લાભ લઈ ચૂક્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે જેટલા હોય આવે કે આપણે એક સરસ મજાનું સ્ટેજ આપ્યું છે તો ડિસ્કાઉન્ટમાં એમને મેડિસિન મળે. આ પછી અમે એક પ્લાન કર્યું ફૂડ પ્રોડક્ટનું. અમે સપ્ટેમ્બર એન્ડ કાં તો ઓક્ટોબરમાં એક ફૂડ પ્રોડક્ટ લોન્ચ કરી હતી જે જ્ઞાતિજનોને બહેનો કે જે ભાઈઓને કે જેઓને એક સ્ટાર્ટઅપ બિઝનેસ તરીકે કે જેઓને કરવો હોય તો એક સરસ મજાનો પ્રોજેક્ટ અમે કર્યો છે લોન્ચ અને આવતા મહિનેથી અમે જેને એક અલગ લેવલે લઈ જઈ રહ્યા છે જે પ્લાનિંગ સાહેબ શ્રીનું ચાલી રહ્યું છે. એક સરસ મજાના અમે લેવલે લઈશું અને જ્ઞાતિજનોને એનાથી લાભ થશે એવું પ્લાનિંગ અમારું ચાલી રહ્યું છે. અમે એક નવું પ્રોજેક્ટ લાવ્યા હતા કે નોલેજ એક દરેક જ્ઞાતિજનોને પુસ્તક જે આપણે બુક્સ જોઈએ છે જે મેડિકલની બુક્સ હોય ફાર્મસીની હોય કોઈ બી હોય તો આપણે એક પ્લેટફોર્મ બનાવ્યું છે કે જે જ્ઞાતિજનોને બુક્સ જોઈતી હોય તે આપણે એક લાઇબ્રેરી જેવું છે કે તમે અમારી પાસે આવો અમારી પાસે જે અવેલેબલ હશે એ અમે તમને આપીશું કે જે આપણે વિદ્યાર્થીઓ જે સ્ટડી પતી ગઈ હોય તો એમને બી અમે વિનંતી કરીએ છીએ મહામંડળ વતી કે તમારી બુક્સ આપો જેથી આપણે જ્ઞાતિજનોના દીકરાઓને કામ લાગે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે. આવનારા સમયમાં તમારા શું શું કાર્યો કરવાના છો, એનું શું આયોજન છે, એની ચર્ચા જ્ઞાતિજનો સાથે કરીશ. ચોક્કસથી. જેમ નિકેશભાઈએ કહ્યું તેમ અમુક આપણા પરમેનન્ટ પ્રોજેક્ટ્સ છે. મેડિસિન ઓલવેઝ અવેલેબલ છે 18% ડિસ્કાઉન્ટે. KKC ખમાર નોલેજ સેન્ટર અંતર્ગત બુક શેરિંગ પ્રોજેક્ટ જેનો ગઈ સાલ નવા હતા, કોરોનાની ઇમ્પેક્ટ હતું, ઓછો પ્રતિસાદ મળ્યો, પણ આ વર્ષે જ્યારે નવું વર્ષ શરૂ થાય વિદ્યાર્થીઓનું એકેડેમિક યર ત્યારે એનો પણ અમને વધારે પ્રતિસાદ મળે. હું દરેક જ્ઞાતિજનને પણ નિકેશભાઈ સાથે એ જ વિનંતી કરું છું કે આપના જે ધોરણમાં ઉત્તીર્ણ થઈ ગયા હોય જે બાળકો ભણી રહ્યા હોય એન્જિનિયરિંગ બુક્સ, ડિપ્લોમા, ફાર્મસી, મેડિકલ આ બધી બુક્સ તમે સમાજને ડોનેટ કરો, એની યાદી બનાવીને સમાજમાં પબ્લિશ કરીને આપણા છોકરાઓના બુક કામમાં આવે. તો આ પ્રોજેક્ટ પણ કન્ટિન્યુ રહે. મેડિસિનલનો પ્રોજેક્ટ પણ આપણો કન્ટિન્યુઅસમાં છે. આપણે ફેબ્રુઆરી દરમિયાન ગત ફેબ્રુઆરી જ્યારે આ કોવિડની એક ત્રીજી લહેર આવી ગઈ અને આપણે એક સમૂહ લગ્ન પ્લાન કર્યા હતા, એ સમહાવ આપણે પોસ્ટપોન કરવા પડે કારણ કે લહેર એટલી હતી અને એ સમય એવો હતો જ્યારે રિસ્ટ્રિક્શન બહુ હતા ગવર્મેન્ટના પણ, એટલે આપણે એ પ્રોજેક્ટ એક પોસ્ટપોન કરેલ છે. બરોબર છે. હવે એ પ્રોજેક્ટ મહામંડળની ટીમ તાત્કાલિક રૂપે એપ્રિલમાં લેવા માટે સક્રિય હતી, પણ જે તે સમયે આપણા જે યુગલો જોડાયા હતા તેમની અનુકૂળતા બધાને નહોતી, એટલે કદાચ હવે એટલા યુગલ આપણા પાસે નથી. તો મહામંડળ વિચારધીન છે કદાચ આપણે એ પ્રોજેક્ટ હવે ડિસેમ્બરમાં કરીએ અને સમૂહ લગ્ન એક મોટી ઇવેન્ટ છે તો એની પાછળ થતી કોસ્ટ પણ જસ્ટિફાય થાય અને વધારે ને વધારે યુગલો ઇન્વોલ્વ થાય અને આપણે જે ભવ્ય સમૂહ લગ્ન છેલ્લા 4 વખતથી કરતા આવે છે એવા સુંદર સમૂહ લગ્ન ડિસેમ્બરમાં કે નવેમ્બર એન્ડમાં કરીએ, એક એવું આયોજન છે. એની સાથે સાથે એકેડેમિક્સમાં આપણે વધારે KKC જે આપણું આ વખતનું પ્રોજેક્ટ છે ખમાર નોલેજ સેન્ટરમાં ઉમેરવા માંગીએ છીએ. એપ્રિલ એન્ડ કે મેમાં આપણે IAS અને IPS માટેના જે પણ કોર્સિસ છે અથવા તો પ્રિલિમિનરી પ્રિપેરેશન છે આપણે 2-3 પ્રોફેસર્સને સ્પીપા સાથે વાત કરી રહ્યા છીએ અને કેવી રીતે એક આવું ઓનલાઈન કે ફિઝિકલ પ્લેટફોર્મ ઊભું કરીએ જ્યાં આપણી જ્ઞાતિના યુવકો કે યુવતીઓ જેમને આ સર્વિસ સેન્ટરમાં જવું હોય એમને એક પ્રિલિમિનરી આપણે આખું ટ્યુશન જેવું અરેન્જ કરાવીએ, એમને પ્રિલિમિનરી એજ્યુકેશન આપીએ એવો એક આપણો પ્રયાસ છે અને આપણે ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. આપણે જેમ લાસ્ટ યર એક પ્રોજેક્ટ આપણો એ પણ હતો કે સરકારી કાર્ડ્સ અને સર્ટિફિકેટ્સ. આપણી જ્ઞાતિ આપણે સૌને ખ્યાલ છે 2017માં બિન અનામત જ્ઞાતિ એટલે કે સુવર્ણ જ્ઞાતિમાં આપણી જ્ઞાતિ ગણાય છે અને તેના એક વિશેષ લાભ છે પણ ઓન અવેલેબલ ઓફ સર્ટિફિકેટ્સ. અને સમહાવ આપણી જ્ઞાતિ આટલી બધી એલિજિબલ હોવા છતાં આપણે જ્ઞાતિજનો એનો લાભ લીધો નથી. એટલે અમે આ એક પ્રોજેક્ટ રાખેલો કે જ્યાં આપણે જ્યાં એલિજિબલ છીએ EWC એટલે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસમાં કે આપણે બિન અનામતમાં કે મા કાર્ડ જે હમણાં આપણે વાત કરી કે આટલું દવાના ખર્ચને પહોંચી વળવા માટે આપણે મા કાર્ડ ને આયુષ્યમાન કાર્ડ છે એનો લાભ લઈએ. તો આ જે બધા કાર્ડ છે જે એલિજિબલ જ્ઞાતિજનોને કદાચ એમના ધ્યાન બહાર છે અથવા તો તેમના મારા ખ્યાલ મુજબ જ્ઞાતિજનો આ બધી માહિતીથી વાકેફ નથી, કદાચ અજાણ છે અથવા તો એમને પણ આનો યુઝ નથી કરતા, સરકારશ્રીના આટલા સુંદર લાભનો યુઝ નથી કરતા. તો હમણાં જે આપણે ગઈકાલ જાહેરાત કરી તે પ્રમાણે આવનારા 2 મહિનામાં એપ્રિલ-મે મહિનામાં અમે ફરીથી સમગ્ર ગુજરાતમાં આનું એક કાર્ડ અને સર્ટિફિકેટનું કેમ્પેન કરીને ગામે ગામ જઈને
આના વિશેની દરેક માહિતી ઉપલબ્ધ કરાવીશું, આના ફોર્મ્સ, આના ડેટા કલેક્શન કરાવીશું, જેથી કરીને મેક્સિમમ જ્ઞાતિજનોને એનો લાભ મળે અને નોલેજ મળે. જો નોલેજ હશે તો એ લોકો લાભ લેશે. વેરી ગુડ. તો એક બહુ મહત્વનો પ્રોજેક્ટ છે જે આપણે કરવો છે, તેનાથી ઇકોનોમિકલ ને ફાઇનાન્શિયલ સપોર્ટ મળે જ્ઞાતિજનોને અને સરકારશ્રીના લાભ મળે, જેમાં આપણે એલિજિબલ છીએ. આ સાથે છેલ્લા 7-8 વર્ષથી કોઈ પણ કારણસર આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ નથી કરી શક્યા અને અમને ઘણી બધી રિક્વેસ્ટ આવે છે, ઘણું બધું છે કે તમે આ બધા પ્રોગ્રામ કરો છો તો સાંસ્કૃતિક એક મનોરંજન એન્ટરટેનિંગ પ્રોગ્રામ છે જ્યાં બહેનો બાળકો બધા ઇન્વોલ્વ થાય છે ને પોતાની પ્રતિભા બતાવે છે. તો એવો એક સુંદર સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે પણ આવનારા સમયમાં આ વર્ષમાં પણ આપણે આયોજન કરી રહ્યા છીએ. આ સાથે બીજા જે આપણા કમિટેડ પ્રોજેક્ટ્સ છે એમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ફૂડ પ્રોડક્ટ્સમાં જેમ ડિકેશભાઈ કહ્યું એક અલગ લેવલે આપણે આવતા મહિનાથી જઈ રહ્યા છીએ. જે કરંટ પ્રોજેક્ટ છે કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ન્યૂઝ ચેનલ આપણો એક પરમેનન્ટ પ્રોજેક્ટ છે થશે. એક બીજો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જે હાલ ચાલી રહ્યો છે અને જે આપણે લાસ્ટ ન્યૂઝ ચેનલમાં આપણા જે ચેરમેન શ્રી એના છે વસ્તી પત્રકના ડૉક્ટર વિમલેશભાઈએ પણ આ કોલ આપેલો કે આપણે 9 વર્ષ બાદ જ્ઞાતિમાં વસ્તી પત્રક ફિઝિકલ કોપી લોન્ચ કરી રહ્યા છીએ, જેનું કામ દરેક ગામે ગામ ચાલી રહ્યું છે. કે કોઈને પણ હજુ આમાં માહિતી ના મળી હોય કે એમને ના પહોંચાડી હોય એમના પ્રતિનિધિ ગામના વડીલને, તો પ્લીઝ પહોંચાડજો. આપણે આ વસ્તી પત્રક પણ ટૂંક સમયમાં એનું સંકલન કરીને એડિટ કરીને કદાચ આવનારા 2-3 મહિનામાં એને પણ એક પબ્લિશ કરવા જઈ રહ્યા છીએ. તો એક સિરીઝ ઓફ પ્રોજેક્ટ ચાલુ છે અને બીજા પણ ચાલુ અમે એવા સાથે કરી રહ્યા છીએ. અમારું આ પ્લેટફોર્મથી દરેક જ્ઞાતિજનને, દરેક દાતાશ્રીઓને, દરેક પ્રતિનિધિને અને દરેક યુવક યુવતીઓને અનુરોધ છે કે પ્રોજેક્ટ્સમાં જ્યાં પણ છે જ્ઞાતિના સાથે જોડાય. પૂરો સહકાર માટે આપણે સર્વે આ બધા આવનારા પ્રોજેક્ટ્સમાં આનંદ કરીએ, લાભ લઈએ અને જ્ઞાતિને આનાથી ક્યાંક ને ક્યાંક ફાયદો થાય એવો અમારો ઉદ્દેશ્ય છે. આજના ટોક શોમાં તમારો કિંમતી સમય ફાળવીને રિપલભાઈ અને નિકેશભાઈ તમે આવ્યા. જ્ઞાતિજનો વતી હું તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એક ખમાર શ્રેષ્ઠ ખમાર. હવે આપણી વચ્ચેથી આ મહિનામાં વિદાય પામેલ જ્ઞાતિજનોની શ્રદ્ધાંજલિ. આપણી વચ્ચેથી આ મહિને ગંગા સ્વરૂપ લલિતાબેન ગુણવંતભાઈ ખમાર સિદ્ધપુર, ગંગા સ્વરૂપ કોકિલાબેન નંદલાલભાઈ ખમાર તલોદ, સ્વર્ગસ્થ ઉપેન્દ્રભાઈ ચંદ્રકાંત ખમાર હારીજ, સ્વર્ગસ્થ મીતાબેન રાજેન્દ્ર કુમાર ખમાર વિજાપુર આપણી વચ્ચેથી વિદાય પામેલ છે. પરમાત્મા વિદાય પામેલ જ્ઞાતિજનોને આત્માને ચિર શાંતિ આપે તેવી અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળ વતી હું પ્રાર્થના કરું છું. હવે પછી ફરી મળીશું આવતા મહિનાના છેલ્લા રવિવારે. નમસ્કાર. એક ખમાર શ્રેષ્ઠ ખમાર.